નમસ્તે મિત્રો, આજે આપણે એક સરસ મજાનો સવાલ જોઈશું. LCR શ્રેણી એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ અને કરા તફાવતનું સૂત્ર મેળવો. કઈ રીતનો ઉપયોગ કરીશું? એનાલિટિકલ સોલ્યુશન. આવો જ એક બીજો સવાલ આવશે ફેઝરની રીત દ્વારા. બરાબર, તો સૌપ્રથમ કામ કરીશું LCR શ્રેણી એસી પરિપથ. તો કંઈક આ પ્રમાણે દોરી શકો. L C અને R આ પ્રમાણે તમારે ત્રણે ત્રણને શ્રેણીમાં જોઈન કરવા. L C અને R અને ઉદ્ગમના વોલ્ટેજ સાઇન વિધેય પ્રમાણે બદલાતા હોય છે. V બરાબર Vm sin ઓમેગા t. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલા? ધારો કે VL, તો VL બરાબર L di by dt. બેક EMF નું સૂત્ર તમને મિત્રો યાદ હશે એવી આશા રાખીએ. કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ધારો કે VC. કેપેસિટન્સની વ્યાખ્યાની અંદર જો V ને કરતા બનાવીએ તો Q by C, તો આ થયો VC. અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VR બરાબર IR. તો કહેવાનો મતલબ ઉદ્ગમમાંથી કેટલા વોલ્ટેજ પૂરા પાડવામાં આવે? V બરાબર Vm sin ઓમેગા t. અને ત્રણ ભાગમાં વહેંચાશે. તો કિર્ચોફના નિયમ પ્રમાણે અથવા તો લૂપનો નિયમ અથવા તો કિર્ચોફનો બીજો નિયમ. લૂપનો નિયમ અથવા કિર્ચોફનો બીજો નિયમ, તેને કેવી રીતે ઉપયોગમાં લેવો એ તમે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણ્યા જ હશો. એની સંજ્ઞા પદ્ધતિ યાદ હશે. અથવા તો એક બીજી ટેકનિક પણ વિચારી શકાય કે ઘટકો જ્યારે શ્રેણીમાં હોય ત્યારે હંમેશા વોલ્ટેજનો શું થાય? સરવાળો. શું થાય? સરવાળો. અથવા કિર્ચોફનો નિયમ લઈએ અથવા તો ડાયરેક્ટ પણ વિચારી શકાય. કુલ વોલ્ટેજ V હતા એ ત્રણ ભાગમાં વહેંચાયા. VL પ્લસ VC પ્લસ VR. ત્યારબાદ દરેકની કિંમત મૂકીશું. ચલો, પહેલા VL ની કિંમત મૂકીએ. L di by dt. પછી VC ની કિંમત Q by C, VR, IR અને V બરાબર Vm sin ઓમેગા t. મિત્રો આ સમીકરણને પણ તમે જો Q ને કન્વર્ટ કરવામાં આવે, તમને જો યાદ હોય તો Q બરાબર લખાય સંકલન I dt. તો સંકલન I dt વાળું જો પદ મૂકી દો તો આ જે સમીકરણ બની જાય એને તમે આવું તો કહી શકો LCR શ્રેણી પરિપથ માટે વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ. પરંતુ આપણે થોડાક આગળ વધીશું કે I બરાબર dq by dt. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા પરથી તત્કાલીન વિદ્યુત પ્રવાહ અથવા t સમય વિદ્યુત પ્રવાહ જો આનું વિકલન કરવામાં આવે તો di by dt is equal to d square q by dt square. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનું એકવાર વિકલન. આ સમીકરણનું ફરીથી વિકલન કરીશું તો di by dt is equal to d square q by dt square. એ કિંમતો આની અંદર એડ કરીશું તો L di by dt ના સ્થાને લખાય d square q by dt square પ્લસ q by c. અથવા તો આ પદ આગળ લખીએ. I બરાબર લખાય dq by dt અને q by c is equal to Vm sin ઓમેગા t. ઘણી બધી વાર સવાલ આ સમીકરણ સુધી પણ પૂછાય. પરીક્ષામાં પૂછાય કે વિદ્યુત ભારનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ મેળવો, તો આ મેળવીશું. અને આવું જ સમીકરણ તમે 11 સાયન્સની અંદર ભણ્યા હશો. બર પ્રેરિત દોલનો માટે નું વિકલ સમીકરણ. ઓકે મિત્રો,
હવે આ સમીકરણ એ એનો ઉકેલ તમારે ડાયરેક્ટ યાદ રાખવું પડશે. ઉકેલ q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા. સમીકરણ નંબર 1 કે q ની કિંમત આ પ્રમાણે વિચારીશું. q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા. હવે આ q, હવે જો આ પદ જોઈતું હોય તો એકવાર વિકલન, આ પદ જોઈતું હોય તો બે વાર વિકલન. વિકલન તમને કરતા આવડતું જ હશે તો કંઈક આ પ્રમાણે લખી શકાય dq by dt. ચલો qm ફિક્સ, sin નું વિકલન શું થાય મિત્રો? cos ઓમેગા t પ્લસ થીટા. અને આ પદનું બાજુમાં ફરીથી વિકલન કરીશું તો થીટા નું 0 થાય, t નું 1 થાય તો ઓમેગા ગુણાશે. ચલો સમીકરણ નંબર 2. ચલો ત્યારથી આગળ હજુ જો આનું એકવાર વિકલન કરવામાં આવે તો d2q by dt2. તો જો qm અને ઓમેગા તો હતા જ, cos નું વિકલન શું થાય? sin, અને એ પણ માઈનસ, અને અચળાંક ફરીથી બહાર આવશે એટલે પાછો વર્ગ થઈ જશે. તો sin ઓમેગા t પ્લસ થીટા. તો ટોટલ કેટલા સમીકરણ બની ગયા? 3. q નું વિકલન કર્યું તો શું થયું? આ સવાલની અંદર મિત્રો અહીંયાથી સ્ટાર્ટ કરીને સમજો ફિગર, આ સમીકરણ અને આ બધા પોઈન્ટ તમે ભૂતકાળમાં ભણ્યા જ હશો, બરાબર? એટલે કે ભૂતકાળમાં ભણ્યા હશો મતલબ આ ત્રણે ત્રણ સમીકરણ વિશે તમે જાણો જ છો. કિર્ચોફના નિયમ વિશે પણ તમે જાણો છો, જેથી આ સમજી વિચારીને સોલ્વ કરી શકાય. પણ આ સવાલની અંદર આ પોઈન્ટથી તમારે થોડું યાદ રાખવું પડશે, ઉકેલ તમારે યાદ રાખવું પડશે. હવે આ ત્રણે ત્રણની કિંમત સમીકરણ એમાં મૂકીશું. સમીકરણ એ પરથી ચલો પહેલી જ કિંમત d2q by dt2. ચલો આ રહી કિંમત માઈનસ qm ઓમેગા સ્ક્વેર અને l તો હતો જ. ચલો બાકીની કિંમત sin ઓમેગા t પ્લસ થીટા. ઓકે, ત્યારબાદ પ્લસ r. ચલો dq by dt qm ઓમેગા cos ઓમેગા t પ્લસ થીટા. ચલો ત્યારબાદ q ની કિંમત, તો ચલો q બરાબર qm sin ઓમેગા t પ્લસ થીટા. અને ચલો છેદમાં c તો હતો જ, અને ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. ઓકે, ચલો ઓકે. આ ત્રણે ત્રણની અંદરથી, ત્રણ સ્ટેપની અંદરથી qm ઓમેગા કોમન લઈશું. હવે પ્રશ્ન એમ થાય કે આની અંદર ઓમેગા નથી, તો આ પદની અંદર એવું વિચારો કે ઓમેગા વડે ગુણતા અને ઓમેગા વડે ભાગતા, બરાબર? તો એવી પરિસ્થિતિમાં દરેકમાંથી કોમન નીકળશે qm અને ઓમેગા, બરાબર? એમ કરવાથી ચલો આ પદની અંદર કોણ બાકી રહેશે? ઓમેગા l, પણ કેવો? માઈનસ, અને sin ઓમેગા t પ્લસ થીટા, પ્લસ આની અંદર પણ ઓમેગા અને qm બહાર જશે તો r બાકી રહેશે, r cos ઓમેગા t પ્લસ થીટા. ચલો આ પદની અંદર ખાસ જોવાનું થશે કે ઓમેગા અને qm બાદ, તો છેદમાં કોણ? c, અને બીજો પણ એક ઓમેગા એટલે પ્લસ 1 બાય ઓમેગા c, અને sin ઓમેગા t પ્લસ થીટા is equal to vm sin ઓમેગા t. ઓકે, તમે બીજા થોડાક સમીકરણ જાણતા જ હશો કે xc બરાબર શું લખાય? 1 બાય ઓમેગા c, અને xl બરાબર ઓમેગા l. આ બંને કિંમતો આજે એડ કરીશું. આ થયો xl અને આ થયો xc. ઓકે, અને આ બંનેમાંથી sin કોમન, એટલે કે આ રીતે લખી શકાય કે qm ઓમેગા. ચલો પહેલા હું આ પદ લખીશ, આ xc. ઓકે, પછી આ પદ આવે માઈનસ xl. ચલો ફરીથી એકવાર, આ xc અને આ xl, અને આ બંનેમાંથી કોમન કેટલા? sin ઓમેગા t પ્લસ થીટા, પ્લસ આ પદ બાકી રહ્યું r cos ઓમેગા t પ્લસ થીટા, કૌંસ પૂરો, vm sin ઓમેગા t. ઓકે, હવે એક કામ કરીશું,
આગળના સ્ટેપમાં z વડે ભાગતા અને z વડે ગુણતા. શું કામ કરીશું? z વડે ગુણતા અને z વડે ભાગતા. તો qm, ચલો આ સમીકરણ હવે તમને યાદ રહી ગયા હશે. તો ચલો qm ઓમેગા અને z, ચલો xc માઈનસ xl બાય z અને sin ઓમેગા t પ્લસ થીટા પ્લસ, હવે આ પદની અંદર જુઓ r બાય z અને cos ઓમેગા t પ્લસ થીટા અને vm sin ઓમેગા t. બરાબર. શું કામ કર્યું આ સ્ટેપ ની અંદર? ફરીથી એકવાર જોઈ લો કે આ બંનેમાંથી કોમન, સોરી, આ પદમાં શું કર્યું? z વડે ગુણતા, z વડે ભાગતા, માત્ર ડાબી બાજુ. ચલો ફેઝરની રીતની અંદર આટલાની જગ્યાએ લખાશે sin phi. sin phi બરાબર લખાય xc xl બાય z અને cos phi ની જગ્યાએ લખાશે r બાય z. તો qm ઓમેગા z, ચલો પહેલા cos વાળું પદ આગળ લખીશું. તો cos ઓમેગા t પ્લસ થીટા અને આટલાની જગ્યાએ લખો cos phi પ્લસ પછી આ પદ લખો sin phi અને પછી આ પદ sin ઓમેગા t પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. શું લખવાનું? vm sin ઓમેગા t. મિત્રો આ સમીકરણ તમે જુઓ ખાસ. એક સમીકરણ તમારે યાદ કરવું પડશે, cos આલ્ફા માઇનસ બીટા. માઇનસ પ્લસ બંને યાદ કરી શકો, કોઈ બીજી જગ્યાએ પણ એક્ઝામ્પલ ગણવા માટે કામ લાગે. ઇઝ ઇક્વલ ટુ શું લખાય? cos આલ્ફા cos બીટા. માઇનસ હોય તો એ વચ્ચે પ્લસ થશે, sin આલ્ફા sin બીટા. માઇનસ પ્લસ તો પ્લસ માઇનસ. તો ધ્યાનથી જુઓ, આને તમે આલ્ફા માની લો અને બીટા માની લો. બરાબર. તો તે રીતે આ સૂત્ર લાગુ પડશે. જો cos આલ્ફા cos બીટા, sin બીટા sin આલ્ફા. ઓકે. ફરીથી એકવાર આને આલ્ફા માની લો, આને બીટા. તો આ પછી આલ્ફા થયો, આ બીટા. તો એ સમીકરણ સેટ કરી શકો મિત્રો. qm ઓમેગા છે તો શું થશે? cos, હવે આપણા માટે આ આલ્ફા થયો, ઓમેગા t પ્લસ થીટા અને આપણા સમીકરણમાં વચ્ચે પ્લસ, જેથી આ સૂત્ર પ્રમાણે વિચારીએ તો વચ્ચે માઈનસ આવે. શું આવે વચ્ચે? માઈનસ. અને બીટા તરીકે કોને લેવાનું? 5 ને. ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. મિત્રો આ cos ને sin માં કન્વર્ટ કરવા માટે તમારે કંઈક વિચારવું પડશે. તો થીટા માઈનસ 5 એની જગ્યાએ કેટલો એંગલ લઈએ તો એ sin માં કન્વર્ટ થાય? તો તમે આવું વિચારી શકો કે થીટા માઈનસ 5 બરાબર માઈનસ પાઈ બાય 2 લઈ શકો. તો qm ઓમેગા z અને cos ઓમેગા t માઈનસ પાઈ બાય 2 ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t. હવે જો આને ઉલટાવી દેવામાં આવે તો સંજ્ઞા માઈનસ બને, 12 આવશે. તો cos એ યુગ્મ વિધેય, તો 12 આવે તો પ્લસ જ થઈ જશે. ટૂંકમાં એવું કહી શકાય cos વિધેય અયુગ્મ હોવાથી માઈનસ નિશાનીને ગરી જાય. એટલે તમે આને પાઈ બાય 2 માઈનસ ઓમેગા t પણ વિચારી શકો. કયું ચરણ? પહેલું ચરણ. પહેલા ચરણમાં cos કેવો પ્લસ અને પાઈ બાય 2 મિલી કે બાદ કરીએ વિધેય બદલાશે. તો આ બની જશે qm ઓમેગા z ઇઝ ઇક્વલ ટુ sin ઓમેગા t બરાબર vm sin ઓમેગા t. બંને બાજુથી sin sin કેન્સલ. તો ફાઇનલી તમે જોઈ શકો કે vm બરાબર qm ઓમેગા અને z બરાબર. તો LCR શ્રેણી AC પરિપથ માટે આ z શેનું કામ કરે?
અવરોધનું મતલબ ઇમ્પિડન્સ. તો આ V બરાબર I R નહીં બોલીએ Z મતલબ અવરોધ. બરાબર. તો આને તમે વિદ્યુત પ્રવાહ કહી શકો. તો Vm બરાબર Im Z. તો Im બરાબર Vm by Z. બરાબર. Z એટલે શું? ઇમ્પિડન્સ. તો Z બરાબર ફેઝરની રીતમાં તમે ભણી ગયા Z is equal to under root r square plus કૌંસની અંદર xc minus xl કૌંસ પૂરો બંધ. ઓકે. તો આ પ્રમાણે તમે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવી શકો. Im બરાબર Vm by Z. બીજી એક બાબત, આની અંદર મિત્રો કરા તફાવતનું સૂત્ર પણ મેળવવાનું. તો બે સમીકરણ વચ્ચે આપણે ધારી લીધા sin phi અને cos phi. sin phi અને cos phi નો જો ગુણોત્તર લેવામાં આવે તો આ બંને સમીકરણનો ગુણોત્તર લેવામાં આવે. માનો કે આનો નંબર આપીએ x અને આનો y. તો મિત્રો કહી શકાય x અને y પરથી sin ભાગ્યા cos એટલે tan phi અને xc xl by r. તો આ કરા તફાવતનું સૂત્ર tan phi બરાબર xc xl by r અને Im બરાબર Vm by Z. આ બંને સમીકરણ મિત્રો તમે ફેઝરની રીતથી પણ મેળવી શકો. અત્યારે આપણે કઈ રીતનો ઉપયોગ કર્યો? એનાલિટિકલ સોલ્યુશન. ફરીથી એકવાર LCR શ્રેણી એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ અને કરા તફાવતનું સૂત્ર મેળવો. મિત્રો ખૂબ આઈએમપી સવાલ બોર્ડની પરીક્ષા માટે 4 માર્ક્સમાં પૂછાય તેવો ખૂબ ઉપયોગી સવાલ. જો પરિપથ આ પ્રમાણે દોરીશું. એસી સિગ્નલ આ પ્રમાણે બતાવો. ત્રણે શ્રેણીમાં જોઈન કરવા. કુલ વોલ્ટેજ કેટલા? V. ત્રણના સરવાળા બરાબર. ડાયરેક્ટ પણ વિચારી શકો અથવા કિર્ચોફના નિયમ અથવા એને લૂપનો નિયમ પણ કહી શકો. VL, VC અને VR ની કિંમતો મૂકીશું અને V બરાબર લગાય Vm sin omega t. બરાબર. હવે આને આપણે Q ના ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો કેવી રીતે કન્વર્ટ કરી શકાય? I બરાબર dq by dt. એકવાર વિકલન di by dt is equal to d square q by dt square. તો કંઈક આ સ્વરૂપમાં આવી જશે. આનો ઉકેલ યાદ રાખીશું આપણે. q બરાબર qm sin omega t plus theta. એકવાર વિકલન કરવાથી dq by dt સમીકરણ 2. ફરીથી વિકલન કરવાથી સમીકરણ 3 cos નું થાય માઈનસ sin. બીજી એક બાબત, એકવાર વિકલન કરવાથી અચળાંક તરીકે ઓમેગા 12 આવે. ફરીથી વિકલન કર્યું ફરીથી 12 આવે એટલે ઓમેગા સ્ક્વેર. આ ત્રણેની કિંમત સમીકરણ a માં મૂકીશું. ત્યારબાદ એક આ પ્રમાણેનું સમીકરણ બની જશે. આ પદ c વાળા પદમાં થોડું યાદ રાખવાનું, ઓમેગા વડે ગુણતા ઓમેગા વડે ભાગતા. એવું કરવાથી કારણ કે આપણને કોમન કેટલા જોઈએ? ચલો કોમન કેટલા જોઈએ? qm into ઓમેગા. બરાબર. પછી આ પદમાં બે કામ મેં જોડે કર્યા. આને ગણી લીધો xc. xc જ કહેવાશે. બરાબર. કેપેસિટિવ રિએક્ટન્સ. આને કહેવાશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એટલે આ થયો આ પ્રમાણે xl, આ થયો xc. બંને સાઇન એટલે સાઇન કોમન. પહેલો xc અને xl વાળું પદ માઈનસ હતું. એટલે આ પ્રમાણે લખી શકાય. ત્યારબાદ આપણે શું કામ કર્યું? આ સ્ટેપ જુઓ. z વડે ગુણતા z વડે ભાગતા. બરાબર. એટલે આ બંનેના છેદમાં z આવી જશે માત્ર ડાબી બાજુ. હવે આને ગણવાનો તમારે sin phi અને આને ગણવાનું cos phi. ફેઝરની રીતમાં તમે ભણ્યા જ હશો, તમને યાદ હશે એવી આશા રાખીએ. sin અને cos નો ગુણોત્તર લેવાથી બને tan phi xc xl by r. જેને મિત્રો આપણે કહીશું કરા તફાવતનું સૂત્ર. ત્યારબાદ ચલો આગળ વધીએ. આ એક સમીકરણ બની ગયું. કયું સમીકરણ? cos કૌંસની અંદર alpha minus beta is equal to cos alpha cos beta plus minus sin alpha sin beta. તો આ સમીકરણ પ્રમાણે cos કૌંસની અંદર alpha minus beta પ્રમાણે લખી શકો. આ alpha નું કામ કરે અને આ beta નું. હવે આ બંને બાજુ sin કરો કાં તો બંને બાજુ cos કરો. તો આ cos ને આપણે કન્વર્ટ કરીશું sin માં. તો આટલાની જગ્યાએ હું એંગલ ધારી લઉં -π/2. બરાબર. તો બંને બાજુથી sin કેન્સલ અને કંઈક આ પ્રમાણે Vm બરાબર લખાય qm ઓમેગા * z. આ થયો Im અને Im ને કરતા બનાવો. હજુ મિત્રો આમાં થોડી પ્રોસેસ કરી શકો. ચલો કંઈક આ પ્રમાણે મિત્રો આ સમીકરણ પર ફોકસ કરો. સમીકરણ 2 આને તમે I તો કહી શકો. તો I બરાબર Im. હવે ચલો
જો મહત્તમ મૂલ્ય વિચારીએ તો cos ની કિંમત કેટલી થઈ જશે 1, તો આ તમારો Im તરીકે કામ કરે. એટલે એટલા માટે મેં અહીંયા Im લખ્યો હતો. આ જગ્યાએથી વિચારી શકો cos ઓમેગા t. હવે ધ્યાન રાખો, આ ખૂણાને જુઓ ધ્યાનથી. આમાંથી થીટાને કરતા બનાવીએ તો 5 સામે જશે, તો શું લખાય 5 - π/2. ફરીથી એકવાર જુઓ કે આ થીટાના સ્થાને આ કિંમત લઈશું, 5 સામે જવા દો તો 5 - π/2. ઓકે, હવે ચલો આને આમ ઉલટાવી દો, મતલબ આ પદ પાછળ π/2 આગળ લો તો માઈનસ અહીંયા બહાર આવશે. cos કયું વિધેય કહેવાય? યુગ્મ, તો પ્લસ થઈ જશે. ઓકે, તો કયું ચરણ થયું? પહેલું ચરણ જ થયું. પહેલા ચરણમાં cos પ્લસ, એટલે આ સમીકરણને આમ લખાશે Im sin ઓમેગા t પ્લસ 5. તો આ સમીકરણ સ્ટાર અથવા તો આ સમીકરણ 2 LCR AC પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ કાં તો આ સમીકરણ પ્રમાણે બદલાશે. I બરાબર Im sin ઓમેગા t પ્લસ 5. Im કેટલા અહીંયા નીચે મેળવી લીધા. Im બરાબર Vm/Z અથવા તો આ સમીકરણ પ્રમાણે ઓમેગા t પ્લસ થીટા અથવા તો ઓમેગા t પ્લસ 5. 5 વાળું સૂત્ર લખો તો sin થશે અને cos વાળું લખો તો શું થશે? થીટા. શક્ય હોય તો મિત્રો આ સમીકરણ યાદ રાખો, બરાબર, જેથી તમને ફેઝર દોરવામાં પણ શું થશે? ખૂબ ફાયદો થશે.